નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે એટલે મોટે ભાગે લોકો ક્યાંક ફરવા જવાના પ્લાનિંગ કરતા હોય છે અને એમાં પણ ગીર જે વિસ્તાર છે એમાં ગીર અભયારણ્યમાં જવાનું પણ લોકો પસંદ કરતા હોય છે. ગીર વિસ્તાર છે એ આરક્ષિત એટલા માટે છે કારણ કે ત્યાં જે વનરાજ રહેતા હોય છે, વિવિધ પ્રાણીઓ રહેતા હોય છે, તો એને લઈને ચોક્કસ વન વિભાગ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે અને નિયમો અંતર્ગત ત્યાં વર્ષોથી જે માલધારીઓની પેઢીઓ ત્યાં રહેતી હોય છે અને છતાં પણ હવે એ માલધારીઓને પણ આ કાયદા લાગુ પડે છે, એ પ્રકારના કાયદા હોય છે. પણ વિવાદ એટલે ઉઠ્યો છે કે આ કાયદાઓનું ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું છે. રાજભા ગઢવી એ એક સાહિત્યકાર છે અને ડાયરાના કલાકાર છે. એમની સામે વન વિભાગના અધિકારીઓ છે નતમસ્તક થયા છે. જો મુદ્દા પર આવું તો ગીરમાં જે માલધારી તરીકે તેમણે વસવાટ કરવાની એક મંજૂરી માગી હતી ને એમને ફટાક દઈને મંજૂરી મળી પણ ગઈ. સવાલ એ છે કે 2023માં તેમના જ પિતાએ આવી એક અરજી કરી હતી માલધારી તરીકે ગીરમાં રહેવાની, નેસડામાં રહેવાની અને વસવાટ કરવાની, પણ એ જ વન વિભાગના અધિકારીઓએ અરજી ફગાવી દીધી હતી. અને હવે 2023માં તમે વિચારો કે પિતાની અરજી ફગાવી દીધી અને પુત્ર એટલે કે રાજભા ગઢવીની જે અરજી હતી એ તાત્કાલિક મંજૂર કેમ થઈ, કયા આધારે થઈ, કયા નીતિ નિયમો હતા જે પિતાને પહેલાં બતાવવામાં આવ્યા હતા અને અરજી નામંજૂર કરવામાં આવી હતી, એ નિયમો સાથે શું વન અધિકારીઓએ સમાધાન કર્યું છે કે કેમ? અને બીજું કે કલાકારને ગીરમાં રહેવાની તાત્કાલિક મંજૂરી મળી, એની પાછળનું કારણ શું? એક તરફ સિંહોની સુરક્ષાના મોટા દાવા કરવામાં આવે છે તો બીજી તરફ વગદારોને ગીરમાં એન્ટ્રી મળે છે. એટલે વન વિભાગના બેવડા ધોરણો છે એનો બેનકાબ થયો છે. ક્યાંક નિયમો એવું લાગી રહ્યું છે કે માત્ર સામાન્ય જનતા માટે છે. જો તમે વગદાર છો, તમે કલાકાર છો તો તમારા માટે નિયમો નો ભંગ ચાલશે. અને વન વિભાગના જે કડક કાયદા છે કલાકારની વગ સામે ક્યાંક ટૂંકા પડ્યા છે. અને ગીરમાં માલધારી કોણ, આ સવાલ પૂછાય છે. શું વર્ષોથી મેં કહ્યું એમ નેસડામાં રહેતા માલધારીઓ કે પછી આ સેલિબ્રિટી, આ કલાકાર રાજભા ગઢવી? આવા સવાલો પણ ત્યાંના લોકો ઉઠાવી રહ્યા છે. અને અધિકારીઓ જે મનમાની કરી છે એને લઈને વન વિભાગ એક્શનમાં આવશે કે કેમ? બીજું કે અધિકારીઓ દબાણમાં કેમ આવ્યા, કોના ઇશારે આ નિયમો બદલાયા? સામાન્ય માલધારીઓને તો ક્યાંક બહાર ખસેડવામાં આવે છે એ વિસ્તારની, તો પછી કલાકાર માટે રેડ કાર્પેટ કેમ પાથરવામાં આવી રાજભા માટે? એટલે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે ગીરના નિયમો કલાકાર રાજભા ગઢવી સામે અધિકારીઓ નતમસ્તક. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જે પ્રકૃતિ પ્રેમી છે અને ક્યારેક આવા પ્રાણીઓ પર અત્યાચાર થતો હોય કે પ્રાણીઓનો કોઈ બચાવવાની કામગીરી હોય એમાં અગ્રેસર એવા મનીષ વૈદ મારી સાથે છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ માલધારી અગ્રણી એવા ગીર સોમનાથથી બાલાભાઈ શામળા મારી સાથે છે. બાલાભાઈ, આપનું પણ સ્વાગત છે. જય સોમનાથ. જય સોમનાથ. અને વરિષ્ઠ પત્રકાર જૂનાગઢના બહુ જ વરિષ્ઠ એવા ધીરુભાઈ પુરોહિત છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. જી. શરૂઆત મનીષભાઈ આપનાથી કરીશ કે આમ તો જે ગીર વિસ્તાર છે ને એમાં કેટલાક નિયમો છે અને એમાં પણ એક માલધારી તરીકે ત્યાં વસવાટ કરવાની અરજી કરવી ને અરજી મંજૂર કરી દેવી કે જે અરજી 2023માં રાજભાના પિતાએ કરી હતી, અધિકારીઓએ ફગાવી દીધી હતી અને આખરે એ જ અરજી મંજૂર રાજભાની કરવામાં આવી છે. તો કયા પ્રકારનું આમાં સમાધાન કર્યું ને આ બાબતને એક પ્રકૃતિ પ્રેમી તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હવે બહુ પેચીદો મુદ્દો છે. કયા કારણથી આ સમાધાન થયું છે એ એમનો ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે. પણ જો થોડી હિસ્ટ્રી જાણીએ તો જ્યારે ગીર અભયારણ્યનું જ્યારે જાહેર કરવામાં આવ્યું 1965ની અંદર, 1965માં જયારે કર્યું ત્યારે ઘણા બધા લોકોનો એક વિચાર હતો, જે વન્ય પ્રાણીઓ ઉપર કામ કરતા જે પોલિસી મેકર્સ હતા એ લોકોએ વિચાર કર્યો કે ભાઈ જે વન્ય પ્રાણીઓ છે ને એને અને માણસોને થોડા અલગ કરીએ. ભલે 1972ની અંદર વન્ય પ્રાણી સંરક્ષણ ધારો આવ્યો હોય પણ આ એક વિચાર હતો ને પોલિસીમાં એને મૂકવામાં આવ્યો અને માણસોને સિંહથી દૂર રાખવા, સિંહથી માણસોને દૂર રાખવાની એક પોલિસી નક્કી કરી, જેમાં શરૂઆતમાં એ 1970ની આસપાસથી એ અમલમાં આવી
એની પોલિસી બની, પણ 1980 પછી એનું કામ થોડું ઝડપી બનાવ્યું. હવે આમ જોવા જઈએ તો સરકાર જે વોલેન્ટરી રિલોકેશન પોલિસી લાવી, એટલે પહેલા સ્વેચ્છાએથી નીકળતા હોય જે માલધારીઓ, એમને એ લોકોએ પોતાના પેકેજ આપ્યા. હું ફક્ત ગીરના પરિપ્રેક્ષ્યમાં નથી કહેતો, આ વાઇડ પરિપ્રેક્ષ્યમાં કહું તો ઘણા બધા ટાઈગર રિઝર્વ છે, એમાં ગુજ્જર લોકો છે, આદિવાસી લોકો છે, રણની અંદર અગરિયા લોકો છે, બીજા ઘણા બધા આવી જે કોમ્યુનિટી છે કે જે જંગલની અંદર આધારિત છે અને જંગલની અંદર જ રહે છે. એ લોકોનું લાઇવલીહુડ ફક્ત જંગલ જ છે, કારણ કે એ લોકોને અત્યાર સુધી શિક્ષણ ન મળી શક્યું હોય, તે લોકો વન પેદાશની ઉપર જ એ નભતા હોય છે. તો જે પોલિસી નક્કી કરી એમાં પાછું સરકારે વોલેન્ટરી રિલોકેશન પોલિસી કરી, પણ એમને એ લોકોને ફક્ત પુનર્વસન એમને નતા કરતા, એની સામે એને કમ્પેન્સેશન પણ આપતા હતા. કારણ કે ભારતનું બંધારણ એવું કહે છે કે સરકારે લાઇવલીહુડ એટલે એને જ્યારે રિહેબિલિટેશન કરે છે તો એમને જમીન આપતા હોય, કાં તો શિક્ષણની જવાબદારી લેતા હોય, અને એમના જે બંધારણીય અધિકારો છે એ આપવાની વાત કરી. અને ગીરની અંદર પણ એવું થયું કે ઘણા બધા માલધારીઓને આ 1975 થી 80 ની અંદર જે પેકેજ મૂકવામાં આવ્યું, એની અંદર ઘણા બધા માલધારીઓને જ્યારે પુનર્વસન બહાર કરવામાં આવ્યું ગીરની, ત્યારે એ લોકોને જમીન છે, કાં તો એમને એવા કોઈ કાર્ય જેમાં કુશળતા પ્રાપ્ત થાય એવા પ્રયોગો કરવાની વાત હતી. પણ આમ જોવા જઈએ તો એ વખતે ગીરની અંદર લગભગ 800 થી 900 નેસ હતા, અને જો માલધારીઓની અંદર સંખ્યા જે રહેતા હતા એ જોવા જઈએ તો 6000 થી 8000 જેટલા હતા. હવે એવું છે દિલીપભાઈ કે જો આમનું રિહેબિલિટેશન પેકેજ ન મૂકવામાં આવે તો પછી ગીરની અંદર સિંહના બદલે ફક્ત હ્યુમન પોપ્યુલેશન થઈ જાય, માનવ લોકો જ રહેતા હોય. હું કોઈ કોમ્યુનિટી વિશે વાત એકદમ સ્પેસિફાઈ નથી કરતો, પણ એક નીતિ હતી. તો જો એ વખતે 8000 હતા, તો આજ તો હું વાત કરું છું લગભગ 40-45 વર્ષ પહેલાની જયારે આ શરૂ કરેલું, જો એને ન ખસેડવામાં આવ્યો હોત તો ગીરની અંદર તાલાલા જેવું કાં તો મેંદડા જેવું મોટું ટાઉન અથવા મોટા શહેરો થઈ જાય. એટલે જે સરકાર સંરક્ષણ માટેના જે પ્રયોગો કરે છે એની પાછળનું કંઈક વિઝન હોય છે. એમને નથી કરતા કે કોઈ ભારત સરકારે જો આટલો મોટો નિર્ણય લીધો હોય તો શા માટે માલધારીઓને, આદિવાસીને, કાં તો ગુજ્જર લોકોને, કાં તો જે અગરિયા લોકોને પોતે અન્યાય કરશે. તો આ એક સરસ પોલિસી છે. હવે આ ઇસ્યુની બાબતમાં સરકાર જાણે, કાં તો વન વિભાગે કેમ આ કર્યું છે એ મને ખબર નથી. એના રાઇટ શું છે? હવે રાજભા ગઢવી એકવાર, હું પોતે રાજભા ગઢવીનો ફેન છું, અને રાજભા ગઢવી એક મેં એમનો વિડીયો જોયેલો, એની અંદર એવું કીધેલું છે કે મેં કોઈ જમીન લીધી નથી. તો પછી જમીન કેમ ના લીધી, અને શું કારણો હતા? શું એમના રાઇટ્સ ઉભા રાખવા માટે જમીન નથી લીધી? એટલે ઘણા બધા સવાલો અહીંયા આવે છે. જી બિલકુલ. એટલે સવાલ એ છે બાલાભાઈ કે ગીરમાં જે આ માલધારીઓ છે, જે પ્રમાણે મનીષભાઈએ કહ્યું કે પહેલા નેસ હતા, ઘણા લોકો રહેતા હતા, હવે થોડા નીતિ નિયમો કડક બન્યા છે. પણ તમને શું લાગે છે, રાજભાને કેમ મંજૂરી મળીને એમના પિતાને મંજૂરી નથી મળી? 2023માં 26માં રાજભાને મંજૂરી મળી ગઈ. આ કયા પ્રકારનું એક પગલું આપ જોઈ રહ્યા છો વન અધિકારીઓનું? વન અધિકારીનો દિનેશભાઈ કે બહુ ખોટો નિર્ણય છે કે હું પોતે જંગલમાં 56 પહેલા અમે હતા, બધી અમે ત્યાંના જ મૂળ જંગલના જ છે. અને આજે જે રાજભાનું થયું છે એ તો ખરેખર એક દુઃખની વાત છે. ભલે આમ સારું છે કે જો હવે એમને મળ્યો તો અમને અમારો અધિકાર મળવો જોઈએ, પણ જે અત્યારે ગીરની અંદર માલધારીઓ રહી છે એમને, ભાઈ દેસાઈભાઈ તમે જોવો તો એમને પાસે રૂમો છે આખા રહેવાના, નાના નાના મકાનો છે, એના રિનોવેશન નથી કરવા દેતા. ત્યાં અત્યારે સરકાર તરફથી કોઈ સંડાસની કે કોઈ એવી વ્યવસ્થા નથી કરી, કોઈ લાઇટની કોઈ વ્યવસ્થા નથી કરી, ને આવડો જો નિર્ણય લઈ અને આપ્યું તો આ તો દુઃખની વાત એક છે. ને ત્યારબાદ
આવું જો રાજભાને દેવી તો હવે બધીને દેવી મંજૂરી દેવી પડશે. એનું કારણ છે કે જે 1956 પહેલા માલધારી સમાજના જે રબારીના જે વસવાટો છે હાલની તારીખે છે, અને ત્યારે જે તે સમયે જે કે એકદમ પરિસ્થિતિ નબળી હતી ત્યારે લોકો ધીમે ધીમે થઈ અને નીકળ્યા છે. જે વૈદભાઈએ કીધું એ વાત સાચી છે કે અમુક લોકોને એમાંથી જમીન ફાળવેલી છે એ લોકો નીકળ્યા છે. બાકીના લોકો અહીં છે, આજે તમે રાણાવાવ પોરબંદર જાઓ, ત્યાંના લોકો આજે વર્ષોથી લડત કરી રહ્યા છે કે ભાઈ અમે હવે અહીંથી નીચે ઉતારો. આજે ત્યાં લાઇટની વ્યવસ્થા નથી, બીજી કોઈ પણ જાતની શૈક્ષણિક રીતે બહુ દૂર જવું પડે છે. અને જો એમાં સરકારે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ધ્યાન રાખ્યું હોત તો એ વધારે જરૂરી હતું. એક જણાને મંજૂરી દેવી એના કરતા જે આજે ત્યાં રહે છે એ લોકોને લાભ મળે અને એમને નીચે ઉતારવા માટે ઓલું કરવું જોઈએ, એની જગ્યાએ જે રાજભાનું થયું છે એ દુઃખની વાત છે. અચ્છા, તો માલધારીઓ હવે આને કેવી રીતે જુએ છે બાલાભાઈ? કારણ કે રાજભા તો એક સાહિત્યકાર છે, બહુ આમ તો સેલિબ્રિટી કહેવાય ગુજરાતની. વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેમ નતમસ્તક થયું? કે રાજભા છે એ અત્યારે સરકાર સાથે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે જોડાયેલા છે. મને ખ્યાલ છે રાજભા હમણાં વૈદભાઈ બોલ્યા કે મેં જમીન નથી લીધી, પણ મને થોડોક ખ્યાલ છે કે સુધી એને જુનાગઢમાં જમીન લીધેલી હતી. 20 થી 22 વીઘાની જુનાગઢમાં જમીન લીધેલી છે. અચ્છા, એટલે તમને લાગે છે કે ક્યાંક જે સામાન્ય માણસો માટે, માલધારીઓ માટે કાયદા અલગ, અને હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ જે પરમિશન આપી છે રાજભાને, તો એમાં ભેદભાવ રાખવામાં આવે છે? હા, 100% ભેદભાવ રાખ્યો છે. અને ભેદભાવ એટલે આવી પરમિશનો ક્યારેય આપી નથી. ને અમે તો લડત કરી અને માગણીઓ એટલી બધી કરી છે, છતાંય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મંજૂરી નથી આપી અને કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી. અને આ મંજૂરી આપી એ એક દુઃખની બાબત છે. અત્યારે જે જંગલમાં રહી છે એ લોકોને પૂરી સુવિધા નથી મળતી. અત્યારે કોઈ પણ બીમાર હોય તો ત્યાં ગાડી લઈ જવી પણ મુશ્કેલ છે. કોઈ પણ જાતનો અત્યારે વ્યવસ્થા નથી. આજની તારીખમાં વ્યવસ્થા નથી. પણ બાલાભાઈ, હવે રાજભાને મંજૂરી મળી છે તો તમને અન્ય લોકોને મંજૂરી મળશે ને એના આધારે? ના, અમે માગશું. અમે ક્યારના લડત કરીએ જ છીએ ને, છતાંય અમે પાછા હવે ટૂંક સમયમાં અમે મંજૂરી માગશું. ને જો મંજૂરી નહીં મળે તો અમે આંદોલન કરશું. ઓકે, ધીરુભાઈ, આપ કેવી રીતે જુઓ છો? ખાસ કરીને જ્યારે એક સેલિબ્રિટી હોય, તમે જુઓ કે વન વિભાગના બેવડા ધોરણો દેખાઈ રહ્યા છે, નિયમો માત્ર સામાન્ય જનતા માટે છે, બાલાભાઈએ કહ્યું એમ કે માલધારીઓ માટે છે, નથી પૂરતી શિક્ષણ વ્યવસ્થા, નથી કોઈ લાઇટ સંડાસની વ્યવસ્થા નથી, અને બીજી તરફ આવી સેલિબ્રિટીને એકદમ પરમિશન આપી દેવામાં આવે. એ જ અરજી જે 2023માં ખારીજ કરી હતી એ પિતાના નામે હતી. કદાચ એમના પિતા એટલા પહોંચેલા કે વગદાર નહીં હોય, રાજકીય સંબંધો ધરાવતા નહીં હોય. રાજભાને તો રાજકીય સંબંધો પણ છે, ભારતીય જનતા પાર્ટીના ગવર્મેન્ટના જે કોઈ પ્રોગ્રામો હોય એમાં પણ એમની ઉપસ્થિતિ હોય છે. ધીરુભાઈ, કઈ રીતે આ બધું આખું એક કોમ્પ્રોમાઇઝ થયું એવું લાગે છે આપને? દિલીપભાઈ, તમને અભિનંદન એટલા માટે આપું છું કે તમે આ વિષય સરસ લીધો છે. ખૂબ મજા આવી. બંને મિત્રોને મેં સાંભળ્યા. 40 વર્ષ પહેલા જ્યારે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ માં કડક રીતે માલધારીઓને ત્યાંથી જે વાઇલ્ડ લાઈફ માટે જે ચીજ હિતકારક ન હોય એવા માલધારી અને જંગલ ખાતા વચ્ચે સમજૂતી થઈ, અને એ સમજૂતીના અનુસંધાને ઘણા બધા નેસડાઓ ગીરની બહાર નીકળી ગયા. એનો સાક્ષી છું. એ વખતે દિલીપભાઈ એક વાતનો વિવાદ એ ઉભો થયેલો. વિવાદ એટલે કે ચર્ચાઓ થયેલી કે ખરેખર માલધારી છે એ ત્યાંના વાઇલ્ડ લાઈફ માટે ખરેખર પ્રોટેક્શન હતું તો એને ખસેડ્યા પછી આ વાઇલ્ડ લાઈફ ઉપર કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? કારણ કે માલધારી છે ને એ ક્યાંક કોઈક જગ્યાએ સિંહના સંરક્ષણમાં ખૂબ મદદરૂપ થાય એ પરિસ્થિતિ એ વખતે દલીલો થયેલી એ ચીજમાં. હવે જ્યારે અત્યારની સ્થિતિમાં 40 વર્ષ પછી મને જે ભાઈએ વાત કરી ને સાહેબે, કે હવે જ્યારે રાજભા જેવા વ્યક્તિને તમે પરમિશન આપી છે, હું તમને કહું, મેં તો ગીરનો સાવજ લખ્યો. જુઓ મિત્રો, આ રહ્યો. હું તો એનો લેખક છું. આ લેખક છું. આ જુઓ, આ રહ્યો. આ લેખક છું આનો. અને વાઇલ્ડ લાઈફ માટે વર્ષો સુધી અમે કામ કર્યું છે. કોલમ લખી છે મારા છાપામાં. મારે કેવું જોઈએ કે સરકારે જે 1000 પાણીએ ચાડીને એને આ પરમિશન આપવાની જરૂર હતી. રાજભા મારા મિત્ર છે. રાજભા બહુ સારા કલાકાર છે. હું એને સન્માન આપું છું. 2023 ની અંદર જે અરજીને નકારવામાં આવે એ જ અરજીને પાછી 2026માં
અમલવારી કરીને એને મંજૂરી આપવામાં આવે છે, એ જ વાતની શંકા છે. પણ શામળાભાઈએ અથવા તો પેલા ભાઈએ કીધું ને કે મનીષભાઈ. કલમ, મનીષભાઈએ, કે કઈ કલમ નીચે અથવા તો કઈ બાબતમાં એને મંજૂરી આપવામાં આવી છે એ ખબર નથી. એના માટે રાજભાનું વર્જન પણ લેવું જરૂરી છે. આપણા પત્રકારોનો એક ધર્મ છે. પણ હું કહું છું કે રાજભા જેવા સમજુ કલાકારે ગીરના સિંહના રક્ષણ માટે કંઈક કરવું જોઈએ. રાજભા માટે આખા કાઠિયાવાડને માન છે. રાજભા જેવા કલાકાર જે ખૂબ લોકપ્રિય છે, એને આ વાત કરી હશે તો ક્યાં, કારણ કે એ તો ગીરના સિંહના વખાણ કરે છે સાહેબ. હા, ગીરના સિંહો ઉપરાંત આપણું ગીર, તમે જાણો છો દિલીપભાઈ, તમે તો વરિષ્ઠ પત્રકાર છો, ગીરનો સિંહ એશિયાટિક લાઈન પૂરા વિશ્વમાં એક જગ્યાએ ટેકો છે અને એ જગ્યા પણ સિમટતી જાય છે. બરાબર. મેં મારી આ સાવજમાં એક પ્રકરણ લખ્યું છે. હવે તો આપણો ગીરનો સિંહ ક્યાં પહોંચ્યો છે? બરડામાં. અને બરડામાં જ્યારે સિંહ પહોંચ્યો ને એ વખતે અમે પત્રકારોએ અને અમે વન ખાતાના અધિકારીઓ સાહેબ એ પ્રસંગે બહુ મોટી ઉજવણી રૂપે કરેલો બરડામાં જઈને. અને જેમ શામળાભાઈએ કીધું ને કે પોરબંદર વિસ્તારમાં પણ માલધારીઓના આ પ્રશ્નો છે, ત્યાં પણ વિનંતી કરીને એ બધા લોકોને ખસેડતા સિંહને ત્યાં વધુ સલામત બનાવવાની વાત આવે છે. આવા સમયે વન ખાતાએ કાં તો પોલિટિકલ પ્રેશરને કારણે અથવા તો કોઈ પણ રીતે આ અરજીને મંજૂર કરીને આખી વાતને ઓલા મોલામાં કહેવાય ને કે ક્યાંક શાંત પાણીમાં કાંકરો નાખ્યો છે. ઓકે, ક્યાંક પ્રશ્ન દિલીપભાઈ ક્યાંક પ્રશ્ન એવો થવાનો છે. શામળાજી સાચા છે. ઘણા માલધારીઓ સાહેબ આમાં ભોગ આપ્યો છો. ઘણા માલધારીઓને મારે વંદન કરવાનું મન થાય કે એ લોકો સિંહ પ્રેમી હતા અને છે અત્યારે પણ. કેટલા માલધારીઓના અમે ઇન્ટરવ્યુ કર્યા છે, શામળાજીને ખબર હશે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની અંદર કેટલીક બધી કડક જોગવાઈઓ છે, એને મળવી ન જોઈએ. પણ કેમ મળી છે? જૂના દસ્તાવેજોના આધારે જો કદાચ એને મળી હશે ને એને લાયક હશે તો એને મળવી જોઈએ, નિયમ હશે તો. પણ ક્યાંક વન ખાતાએ આ મંજૂરી આપીને બહુ મોટો વિવાદ તો છેડ્યો છે. એવું મનીષભાઈ, હવે આનો ઉકેલ શું? વન ખાતાએ ક્યાંક કોમ્પ્રોમાઇઝ કર્યો છે. ધીરુભાઈએ કહ્યું એમ કે મંજૂરી મળવી ન જોઈએ. હવે રાજભાએ સામેથી કોઈ પહેલ કરવી જોઈએ. સિંહો ના એ પ્રેમી છે, સિંહની હાવજોની વાતો કરે છે. રાજભાઈ કોઈ પહેલ કરીને કદાચ પીછેહટ કરવી જોઈએ, શું લાગે છે મનીષભાઈ? મને એવું લાગે છે કે રાજભાઈ પોતાની કોમ્યુનિટીને સાચવવું જોઈએ. કારણ કે જો એ પોતે અંદર લીલા પાણી નેસમાં જશે તો એમની કોમ્યુનિટીને અન્યાય કરશે. હું એવું પોતે પર્સનલી ફીલ કરું છું. કારણ કે ઘણા વિવાદ તો થવાના છે. પણ હું ધીરુભાઈની જોડે મને બહુ સરસ વાત યાદ આવી કે જેમ વન વિભાગ તો ફોરેસ્ટનું પ્રોટેક્શન કરે જ છે, પણ સાથે સાથે જે લોકલ કોમ્યુનિટી છે એ પણ, એટલે એ લોકો પણ પોતે ગીરનું રક્ષણ કરતા આવ્યા છે. હું અહીંયા આગળ એ વાત યાદ કેવું ધીરુભાઈની વાતમાં કે જેમ આપણે અહીંયાથી ક્યાંય પણ કોઈ સારા કામમાં જઈએ તો આપણે ગાયના સુકન લઈએ છીએ. એવી રીતે મેં પોતે જોયેલું છે માલધારીને કે જ્યાં સામે સિંહ મળતા હોય ને તો એના સુકન લેતા હોય છે. એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય કે કેટલો એક માન છે આપણા રાજા ઉપર કે જે રાજા આક્રોશ અને શાંતનું એક સિમ્બોલ છે. તો એને હવે સાચવવાની જરૂર છે. અને ઘણા બધા નિયમો, હું ઘણી વાર આ વાત કરું છું, ઘણા બધા નિયમો છે આપણને આકરા લાગતા હોય, કારણ કે આપણે બધા માનવ કેન્દ્રિત છીએ. આપણે માનવોને જો હમણાં કદાચ સિંહ મરી જાય ને તો એટલો મોટો ઓહાપો નહીં થાય, પણ જો કોઈ માણસ જો ગીરની બોર્ડરની આજુબાજુ સિંહથી ઘાયલ થશે ને તો સાહેબ આખું તંત્ર એની ઉપર પાછળ લાગી જશે. તો આપણે સિંહને બચાવવાનો છે, સિંહની સાથે સાથે ગીરને બચાવવાનું છે. હું ઘણી વાર સાહેબ આવી રીતે મંજૂરીઓ મળતી જાય. આજે તો રાજભાને મળે, કાલ બીજાને મળશે, પરમ દિવસે ત્રીજાને મળશે. સાચી વાત છે. તો ગીરની અંદર જો સિંહ ન હોય ને તો સાહેબ ગીર સચવાય નહીં. અને જે ગીરની ઇકોનોમી છે ને એટલી ટ્રીમેન્ડસ છે કે હું 2 વર્ષ પહેલાના આંકડા આપું કે 2 લાખ ટન કેસર કેરી થઈ. અને એની જો તમે ઇકોનોમી એક પેટીના જો તમે 1000 રૂપિયા ગણો ઇન્ટુ 2 લાખ કરો તો સાહેબ તમને કેટલી મોટી ઇકોનોમી મળે છે. એ સિંહના લીધે મળે છે, એ ગીરના લીધે મળે છે. અને એનું કોએક્ઝિસ્ટિંગ માલધારી ને ફોરેસ્ટ બંને વચ્ચેનું એક બેલેન્સ કરવાની જરૂર છે. ચલો, બિલકુલ. શામળાભાઈ, હવે શું લાગે છે બાલાભાઈ શામળા, કે જે પ્રમાણે હવે
મંજૂરી તો મળી ગઈ છે. માલધારી સમાજ હવે શું કરશે? મોટા પ્રમાણમાં આને લઈને પોતે પણ મંજૂરી માંગવા આગળ આવશે, આનો વિરોધ કરશે કે શું કહેશે? આજે સાહેબે વાત કરી એ પ્રમાણે અમારે પરિવાર, અમારા પૂર્વજો, અમે 56 પહેલા અમે બધી ત્યાં જંગલમાં જ રહેતા, અને અમારે આદિવાસીનો દરજ્જો જે આપ્યો છે એસટી નો, એ પણ જંગલ વિસ્તારની અંદર જ આપ્યા. ગીર બોર્ડર અને આલેચ જે કહેવામાં આવે છે એમાં વસતા માલધારી, રબારી, ચારણ, તો અમે એમાં આવીએ છીએ ને અમારે બાપ દાદા ત્યાં રહ્યા છે. તો જેમ રાજભાને જે મંજૂરી મળી એ રીતે અમને મંજૂરી મળવી જોઈએ. અમે સરકારમાં રજૂઆત કરશું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કરશું, ને અત્યારે જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી જે વ્યવસ્થાઓ છે કે જેમને કે અત્યારે સંડાસની વ્યવસ્થા નથી, રોડની વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા નથી, અને મકાન જે જર્જરિત છે એ બનાવવા નથી દેતા, એમની અમે હવે હમણાં ટૂંક સમયમાં એમની પરવાનગી માગશું અમે. ચાલો, બિલકુલ. ધીરુભાઈ, આખરે શું લાગે છે કે જે હક હવે માલધારીઓ જે વર્ષોથી ત્યાં વસવાટ કરતા હતા, જે બાલાભાઈએ કહ્યું કે ભાઈ અમારા પૂર્વજો વસવાટ કરતા હતા, અને એમના માટે જો નીતિ નિયમો હોય અને રાજભા માટે જો નીતિ નિયમોમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો હોય, તો હવે માલધારીઓને હક છે કે રાજભાઈ જે પ્રમાણે અથવા જે કન્ડિશનથી ત્યાં રહેવાની પરમિશન માંગી છે, માલધારીઓએ હવે માંગવી જોઈએ. દિલીપભાઈ, હલો. હા દિલીપભાઈ, દિલીપભાઈ તમને તો હું જલ્દી કરું છું. બંને મિત્રો અને દિલીપભાઈ તમને કહું છું, તમારે ધ્રુવ ભટ્ટની અકુપાર વાંચવી જોઈએ. ધ્રુવ ભટ્ટની અકુપાર વાંચવી જોઈએ. ધ્રુવ ભટ્ટનું અકુપાર નાટકની અંદર સાહેબ એક માલધારી બોલે છે, શામળાજી સાંભળજો. એક માલધારી ના ભેંસનો શિકાર સિંહ કરે છે, અને માલધારી પોતે બોલે છે કે મારે આ સિંહ જે શિકાર કર્યો છે ને એનું વળતર મારે નથી જોતું. સાહેબ, મને આંખમાં આંસુ આવી જાય છે, માલધારીને વંદન કરવાનું મન થાય. મારે વળતર નથી જોતું, કારણ કે આ સિંહ મારી ભેંસનો શિકાર નથી કર્યો. એને એના સંતાનોને, એ સિંહણ હતી, એના સંતાનોને ઉછેરવા માટે એણે આ મારી ભેંસનું મેં બલિદાન આપ્યું છે. મારે આ માલધારી છે. આવી સ્થિતિમાં મારે બધાને વિનંતી કરવી છે. શામળાજી તમે સાંભળો અને મનીષભાઈ સાંભળજો કે રાજભાઈએ પોતે જો ક્યાંક પણ સિંહ માટે એને પ્રેમ હોય ને તો પાછું હટીને શાંત પાણીમાં જે કાંકરો નાખ્યો છે ને એ પાણીને પાછું શાંત કરવું પડશે, નહીં તો પ્રોબ્લેમ થશે. શામળાજી સાચા છે. માલધારી મિત્રોને મારે વંદન કરવા છે કે એને વિવાદમાં બનાવ્યા વગર આપણા સિંહને સાચવજો. સાહેબ, આપણો સિંહ અદ્ભુત છે. મારે તો વિનંતી કરવી છે આ આપના ચેનલ થ્રુ રાજભા બાપુને કે રાજભા, તમે સિંહ વિશે ખૂબ બોલો છો, નાનકડી વાત હોય તો પાછા હટી જજો, સિંહને જાળવજો. અમે તમારો ઉપકાર, હું પત્રકાર તરીકે, ગીરના રખેવાળ પત્રકાર તરીકે રાજભાને વિનંતી કરું. ચલો, બહુ સરસ. ધીરુભાઈ, આપે વાત કરી કે તમે છો કે મનીષભાઈ છે કે બાલાભાઈ છે, એ રાજભાના ફેન ચોક્કસ હોઈએ, પણ એનો મતલબ એ નથી કે તમે સેલિબ્રિટી છો કે તમે મોટા સાહિત્યકાર છો તો તમને મંજૂરી મળે. અને એક પત્રકાર તરીકે કે મનીષભાઈ પ્રકૃતિ પ્રેમી તરીકે, એક માલધારી અગ્રણી તરીકે આપણે ચૂપ રહીએ તો ન ચાલે, એટલે અવાજ તો ઉઠાવવો જ પડે ને. મનીષભાઈએ કહ્યું એમ કે 1965માં ગીર અભયારણ્ય જાહેર કર્યું અને માણસ અને પ્રાણીઓને અલગ રાખવાના, અને એની સેફટી માટે મનીષભાઈએ કહ્યું કે વિચાર્યું. એટલે માલધારીઓને બંધારણીય રીતે જે અધિકાર આપવાની વાત થઈ હતી એનો પણ ઉલ્લેખ કર્યો. અને સાથે જ બાલાભાઈએ કહ્યું કે બહુ મોટો નિર્ણય લીધો છે, હવે અમને પણ અમારા અધિકાર માલધારીઓને મળવા જોઈએ. જો રાજભા ગઢવીને મંજૂરી મળી છે તો અમને કેમ નહીં? અને બાલાભાઈએ એમ પણ કહ્યું કે ઘટનાની જે વાત કરી કે રાજભાને મંજૂરી મળે છે તો માલધારીઓને ત્યાં જે રહે છે એમને પૂરતી સગવડો નથી મળતી, સંડાસ નથી, શિક્ષણની વ્યવસ્થા નથી, લાઇટોની વ્યવસ્થા નથી, રસ્તાની વ્યવસ્થા નથી. તમે પહેલાં આ આપો, તમે રાજભાને કયા આધારે મંજૂરી આપો છો? અને અમને પણ મંજૂરી મળવી જોઈએ. અમે પણ હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરીશું, એ વાત એમણે કરી. અને સાથે ધીરુભાઈએ કહ્યું છે એમ કે ઘણા બધા નેસડા પહેલાં હતા એ હવે ગીરની બહાર નીકળી ગયા છે, અને માલધારી ક્યાંક સિંહોના સંરક્ષણમાં પણ મદદરૂપ થયો છે. માલધારી ક્યાંક સિંહોનું, જેમ આપણે ગાયનું શુકન લેતા એમ સિંહ પસાર થાય તો એ શુકવંતું માનીને માલધારી આગળ વધતા હતા. 2023માં જે અરજી ધીરુભાઈએ કહ્યું નકારીને 26માં જો અમલવારી થાય છે, એ જ વાતની શંકા ઉપજાવે છે કે કયા નિયમો હેઠળ રાજભાને આ મંજૂરી મળી છે. અને રાજભાએ પણ આ બાબતે ધીરુભાઈનું કહ્યું છે કે સ્પષ્ટ વિચારવું જોઈએ. કોઈ રાજભાનો આનો કંઈ એનો મતલબ એ નથી કે અમે રાજભાનો વિરોધ, પણ પોલિસીનો વિરોધ થઈ રહ્યો છે, અને રાજભાએ ક્યાંક વિચારવું જોઈએ. અને પોલિટિકલ પ્રેશર પણ હોઈ શકે, ઓળખાણ પણ હોઈ શકે, તો જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ મંજૂરી આપે. પણ હવે જો રાજભા ખરેખર પ્રકૃતિ પ્રેમી હોય, સિંહો માટે કે વનરાજ માટે એમને પણ જો માન હોય, સાવજ માટે વાતો કરતા હોય, તો એમણે 2 ડગ પાછળ વધવું જોઈએ. અને માલધારીઓને પણ એક અપીલ છે કે કોઈ એવો વિવાદ ન થાય કે જેને લઈને આપણે આ જે સિંહ છે, વનરાજ છે,
ત્યાં પ્રકૃતિ છે એને કોઈ નુકસાન ન પહોંચે. પણ આખરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રાજભા બંને વિચારવું પડશે કે કયા નિયમો હેઠળ એમને મંજૂરી મળી છે અને હવે આવનારા સમયમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરે છે અથવા રાજભા કયા પ્રકારનું સ્ટેપ લે છે એ જોવાનું રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ધીરુભાઈ પુરોહિત, મનીષ વૈદ અને બાલાભાઈ શામળા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર જી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આથી ચર્ચા ગીરના નિયમોની કલાકારો સામે એટલે કે રાજભા ગઢવી સામે વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ નતમસ્તક કેમ થયા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.